પાલિતાણાના આંગણે ભક્તિનો મહાસાગર શ્રી ઋષભ વત્સલ ધામનો અંજનશ્લાકા પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. પવિત્ર તીર્થનગરી પાલિતાણાની પાવન ભૂમિ પર હેમગીરી ટ્રસ્ટ દ્વારા નિર્મિત શ્રી ઋષભ વત્સલ ધામમાં ભવ્ય 9 દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. અંજનશ્લાકા પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ધાર્મિક વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. શાસન પ્રભાવક પૂજ્ય આચાર્ય ભગવંતોની નિશ્રામાં આ આખાય મહોત્સવે જૈન શાસનની શાનમાં વધારો કર્યો છે. આ મંગલકારી પ્રસંગે જૈન ધર્મના મૂર્ધન્ય વિદ્વાન અને સંયમનિષ્ઠ આચાર્ય ભગવંતોએ પોતાની પાવન હાજરી આપી ભક્તોને ધર્મલાભ આપ્યો હતો, જેમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય ઉદયપ્રભ સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય વિજય યુગોદય પ્રભ સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય મુનિરાજ શ્રી હેમર્ષિપ્રભ વિજયજી મહારાજ તેમની પ્રેરણાત્મક વાણી અને મંત્રોચ્ચાર સાથે પરમાત્માની મૂર્તિમાં પ્રાણ પુરાયા હતા. હેમગીરી ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મહોત્સવમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં સામાજિક અને ટ્રસ્ટી મહાનુભાવોએ પણ વિશેષ હાજરી આપી હતી, જેમાં પોપટલાલભાઈ ખીવેસરા, કલ્પેશભાઈ શાહ, બિપિન શાહ, પારસમલજી ગુંદેશા સહિત મહાનુભાવોએ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ અને આ સુંદર જિનાલયના નિર્માણને બિરદાવ્યું હતું અને પરમાત્માની પ્રતિમાની અંજનશ્લાકા અને પ્રતિષ્ઠાની વિધિ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આ મહોત્સવ દરમિયાન સંગીતકારો દ્વારા ભક્તિના સૂરો રેલાવવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર તળેટી વિસ્તાર ભક્તિમય બની ગયો હતો અને પૂજ્ય મહારાજ સાહેબોએ પોતાના પ્રવચનમાં શ્રાવકોને જીવનમાં ત્યાગ અને ભક્તિનું મહત્વ સમજાવ્યું હતું. પાલિતાણા એ સિદ્ધક્ષેત્ર છે અને અહીં ઋષભ વત્સલ ધામ જેવી આધ્યાત્મિક સંરચના મુમુક્ષુઓ માટે શાંતિનું કેન્દ્ર બનશે. ટ્રસ્ટીઓએ આ મહોત્સવને સફળ બનાવવા બદલ તમામ સ્વયંસેવકો અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. હવે આ ધામ યાત્રિકો માટે આસ્થાનું નવું કેન્દ્ર બની રહેશે. રિપોર્ટર ગૌતમ ગૌસ્વામી, પાલિતાણા. आपका नाम? कल्पेश बाबूलाल शाह वापी। मैं ये उदयपुर महाराज साहब से जुड़ा हूँ और उदयपुर महाराज साहब की मिश्रा में देव भक्ति, गुरु भक्ति, साधर्मिक भक्ति, ज्ञान भक्ति, मानव सेवा, पशु सेवा, ऐसी सब प्रवृत्तियाँ ये प्रोजेक्ट में की जाएगी और उसके लिए उन्होंने यहाँ पे एक स्थिरवाद साधु साध्वी जो हमारे जैनों में विहार करके चलते हैं, उनकी उम्र होने के बाद उनकी चलने की परिस्थिति नहीं होती है, उनके स्थिरवाद साधु भगवान साध्वी जी भगवान के लिए हमने बनाए हैं. और दूसरा भोजनशाला बनाई है. भोजनशाला 1 रुपये में चलाएंगे और अन्न क्षेत्र बनाया है जिसमें जैनों के अलावा कोई भी आएगा उसको फ्री में खाना खिलाएंगे और किट वितरण आजू बाजू के गाँव में किट वितरण करेंगे. हर महीने जैसी परिस्थिति हमारे आदमी जाके उसके अन्न उसको तलाश करेंगे और उसमें से उनको अन्न की किट देंगे. આપને આવી પ્રેરણા મળી છે? શું કહો છો? સારું કાર્ય કરી રહ્યા છો તેને આપને પ્રેરણા કઈ રીતે મળે? પહેલી પ્રેરણા મારા માતા પિતાની પ્રેરણા હતી અને મારા માતાની ઈચ્છા હતી એટલે એક જીવ મંદિર બનાવવું અને સાહેબજીએ મને એની રજા આપી, ઉદયપ્રભ મારા સાહેબજીએ, અને એ મંદિર અહીંયા આપણે ઊભું કર્યું અને આજે મંદિરની પ્રતિષ્ઠા પૂરી થઈ. દશાનિકા 10 દિવસનો મહોત્સવ હતો. તારીખ 28 સાહેબજીનો પાલિતાણા નગરે ભવ્યાથી ભવ્ય પ્રવેશ થયો અને ત્યારબાદ બધા અનુષ્ઠાનો થયા. અનુષ્ઠાનો થતાં અને 4 તારીખથી પ્રતિષ્ઠા મહોત્સવ અને અંજનશ્લાકા મહોત્સવ જેને કહેવાય છે એમાં સ્ટેજ પ્રોગ્રામ અને મંદિરોમાં બધા અલગ અલગ પૂજનો હોય. એ બધા પૂજનો આજે પ્રતિષ્ઠાનો દિવસ 8 તારીખ 8 માર્ચ 2026 સંપન્ન થયો. એના પછી અત્યારે અષ્ટોત્તરી મહાપૂજન છે. આવતીકાલે દ્વારા ઉદ્ઘાટનનો પ્રોગ્રામ છે અને મંદિર આપણું કાર્યરત થઈ જશે અને એ રીતે આ આખા સંકુલમાં બધાની સેવા કરવા જે ગુરુ મહારાજનો અને એમના ગુરુ મહારાજનો જે ઈચ્છાઓ હતી એ ઈચ્છા મુજબ આ કાર્ય કરવાનું એક ટ્રસ્ટ મંડળે, હેમગીરી ટ્રસ્ટ મંડળે નક્કી કર્યું છે અને તે પ્રમાણે આ કાર્ય થશે અને કરશું. અને ખાસ પાલિતાણા નગરે હેમરસિંહ મહારાજ સાહેબ એટલે કે જૂનું જયુભાઈ જે ગિરિવિહાર સંભાળતા હતા, પછી એમણે દીક્ષા લીધી અને ત્યારબાદ આ પુનઃ એક એમના ગુરુ એટલે કે ઉદયપ્રભ મહારાજ સાહેબની નિશ્રામાં
આ એક આખું સંકુલ ઊભું થયું છે અને એ સંકુલમાં આ બધી વ્યવસ્થાઓ કરી અને બધાને સેવા આપવાની અને સેવા કરવાની તક આપી છે અને આ બધું વ્યવસ્થિત રીતે ચાલે એનું આયોજન કરી રહ્યા છે। आपका नाम? जय जिनेन्द्र। आयुष्मान गुंडेसा चेन्नई से वो आया हूँ मैं। उदयपुर सूर्य महाराजा की दिशा में यह एक ईश्वर प्रसन्न धाम बहुत बहुत एकदम आनंदमय इसकी प्रतिष्ठा हुई। दशाने का महोत्सव, इसमें संकुल पूरा सब कुछ वृद्ध साधु के लिए, उम्र वाले साधु जो यहाँ स्त्रीवास कर सकेंगे, कोई भी गज के जैन साधु साध्वी यहाँ पर रह सकेंगे। भोजन की व्यवस्था यहाँ पर 1 रुपया में की जाएगी, वो भी उत्कृष्ट। ऐसा नहीं कि कोई साधारण हो। यहाँ पर यात्री भवन भी है, अन्न क्षेत्र का इधर दिया हुआ है जहाँ पर हर दिन जो भी जिसकी परिस्थिति नहीं रहेंगे यहाँ के खाना खा सकेंगे। प्लस आजू बाजू के गांव में जो भी जिसकी परिस्थिति नहीं है, जैन अजैन कोई भी, उनको खाने का किट दिया जाएगा, हर महीने के हिसाब से दिया जाएगा। ये भी हमारी सुविधा यहाँ रहेगी। और आज ये 8 तारीख मार्च को हमारी प्रतिष्ठा हुआ है। 10 दिन का महोत्सव था, आज लास्ट दिन 8 तारीख है, कल द्वार उद्घाटन है। और आज प्रतिष्ठा के मौके पर बाहर गांव से, इधर पालितना नहीं, बाहर गांव से लगभग 2000 से 2500 लगभग 2500 ही लोग आए थे। और मोस्टली 100 से 80% 100 से आए थे, 20% अपने इधर के थे, पालितना, अहमदाबाद और उनके वापी, वलसाड़ उधर से थे। यहाँ पर सब हमारे साथ की बहुत बहुत प्रेरणा की हुई हमारे को, और हमने बहुत तय दिल से ये भवन बनाया है। इसमें कोई भी लाभ ले सकता है, कोई भी लाभ दे सकता है। ये सब हमारे यहाँ पर कोई भी गज का कोई खाली जैन होना तो सबको यहाँ सुविधा सब मिलेगी। और अजैन के लिए आपको बताया कि अन्य क्षेत्र में हम खाना देंगे हर किसी को, कोई भी। तो खाने का भोजन का हमारे 1 रुपये का एकदम व्यवस्थित खाना रहेगा। ऐसे सात्विक भोजन एकदम अच्छी तरह से हम प्रदान करेंगे। इसके लिए बहुत बहुत हम आप लोगों से धन्यवाद चाहते हैं। आप इसका लाभ उठाएं। बहुत बहुत धन्यवाद।